બેન એ બેન મોઢું કરતા આમ ખૂપ્યું કેટલું ખૂપી લા મારો દીકરો દીકો હાલો મિત્રો જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં તો માતાજી બધાને મજામાં રાખે તો જો આપણે વેકેશન છે તો સેજલ ને ઘાટોડ મૂકી આવ્યા ને ઘાટોડ મૂકીને જો ઘેર આવી ગયા ને નવેસરથી પાછા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એક નવો વ્લોગ આપણે ઉતારીએ તો આજે કેરી લાવ્યા છે અમે ઉનાથી તો કેરીનો મુરબ્બો બનાવવાનો છે તો જો બધા બનાવે અંદર તો ચાલો મિત્રો કેમ મુરબ્બો બનાવે તો આગળ વિડીયો જોજો ચાલો જો હવે ભાવેશભાઈ ને મમ્મી ને જો કેરીને શાલ પાડીને હવે એને ખમણે મુરબ્બો બનાવવાનો આ રાજાપુરી રાજાપુરી કહેવાય ને રાજાપુરી કેરી તો આ રાજાપુરી કેરીને રાજાપુરી શાલ પાડીને પછી ખમણીને પછી હળદર મીઠું હળદર ને મીઠું હા પછી એને હું ખાંડની સાહણી હોય કે એવું હોય ને તો આનો આ બધું હળદર મીઠું નાખી દે તો હળદર મીઠું નાખીને આમ મિસળી નાખી પાણી પાછું પાણી થોડું કાઢી નાખ્યું પછી એમાં ખાંડ મિક્સ કરીને તડકે એક દી તડકે મૂકવાનું એટલે આને તડકા સાયાનો મુરબો કહેવાય ને તડકા સાયાનો હા એમ કહું ની મારા બાપ જો અમારે કેરીનો મુરબ્બો બને તો જો અમારે ભાવેશભાઈ ને વેકેશન છે ને એટલે ફ્રી છે તી કે લાવો મમ્મી હું કરવા લાગુ એ મોટી મોટી કેરીઓ લાવ્યા છે તો હવે એનો મુરબ્બો બને તો હજી તો ખમણવાનું કામ ચાલુ છે તો આગળ વિડીયો જોજો ને બનાવી રહેજો વિડીયોમાં કેમ કે આપણે આખો મુરબ્બો બની જાય ત્યાં સુધી આપણે શૂટ કરવાનું છે ચાલો મિત્રો તો અહીંયા કાચી કેરી ખમણાય છે ને અમારે ભાવેશભાઈ ખાંડને મિક્સરમાં દળે છે ને અમારે રીવાબેન એકલા એકલા રમે કેમ કે જીવાબેન તો નથી ક્યાં ગઈ બેન હે જીવું ક્યાં ગઈ તો આપણી ખાંડ દળાઈને તૈયાર થઈ ગઈ છે 1.5 કિલો ખાંડ છે કેરી કેટલા કિલો છે પોણા 2 કિલો કેરી અને 1.5 કિલો ખાંડ ભાવેશભાઈ હું આમાં ખાંડે તજ એલચી ને તજ ને એલચી હાલો તજ ને એલચી આગો 2 કિલો કેરી છે ને 1.5 કિલો ખાંડ નાખી એ કેરી ખરાબ નીકળી એવું હા બસ કીધું તો જો આ મુરબ્બો ને આપણે ખમણાઈ ગયો હવે એમાં હળદર ને નિમક જો આમાં તજ અને એલચી વટાઈ ગયું અને જે કેરીનું આપણે ખમણી હતી એમાં હળદર મીઠું નાખીને હવે હારી પાણી નીંજોરી નાખવાનું પછી ખાંડ ને એવું પછી નાખવાનું થાય ને તો આમાં હળદર અને મીઠું નાખીને પછી એનું પાણી આપણે નીસોવીને
જો આમાં બોટલમાં ભરાય છે એ પાછો આમાં ઉપયોગ થશે ગુંદામાં ને ગરમરમાં ઉતરે. ગુંદામાં અને ગરમેરમાં અને ખાટું પાણી નાખવાનું હોય ને આથાણું બનાવવા માટે તો એ ઉપયોગ થશે. ને હવે આમાં આ 1.5 કિલો કેરી છે 2 કિલા કેરી છે 2 કિલા કેરીનો મુરબો આ મુરબો ને હવે એમાં 1.5 ખાંડ કિલો ખાંડ 1.5 કિલો ખાંડ. તો બેયને હારી પટથી મિક્સ કરી નાખવાનું કા. હા. જો આપણે ખાંડ નાખી દીધી તો આવી રીતનો કલર ને આવી રીતનો મુરબ્બો તૈયાર થયો છે. હવે આને શું કરવાનું? આમાં ખાંડ મિક્સ થઈ ગઈ. હા આમાં આખી ખાંડ ય ન ખાય હા દળી ન ખાય. આ દળી નાખ્યું ને તો જટ આનું ઓલું આવી જાય જટ મુરબો થઈ જાય ગળી જાય છે. આમાં જો એલચી ને તજ. એલચી ને તજ નો જે આપણે ભૂકો કર્યો ને ઈ માથે હા નાખી પેલાય દેવાનો. ન ખાય ને પછી વાયેલી બની ગયા પછી પણ ન ખાય. જેને જેમ ફાવે એમ. હા પેલા નાખ્યું ને તો આમાં મીઠ ગળી જાય હારી એમ હા હા સુગંધ હારી જ આવે છે. હવે આને હુકવવાનો કે આને પછી હવે જેટલાથી રાખવું હોય ને એટલે તડકી 7-8 દી તડકે રાખી ને 7-8 દી લઈ લેવું તડકે રાખીને લઈ લેવું તડકે રાખીને લઈ લેવું 7-8 દી માં થઈ જાય એટલે 7 થી 8 દિવસમાં આ મુરબ્બો. થઈ જાય. તો હવે આમાં બીજું કઈ તો કરવાનું ન હોય ને. હા ઈ પછી આ પાકી જાય ને તડકે પછી આમાં જે નાખવું હોય હળદર મીઠું જે નાખવું હોય. તો બધું પછી ને હા ઈ પછી 7-8 દી પછી આને કહેવાય તડકા થાય ને આને કહેવાય તડકા છાયાનો મુરબ્બો. તો મમ્મી અને ભાવેશભાઈ મસ્ત મજાનો મુરબ્બો બનાવ્યો છે. તો હવે આપણે 10 થી 15 દિવસ પછી ખાવા મળશે કેમ કે આ તડકા છાયાનો છે એટલે એને થોડાક દી તડકે રાખવાનો થોડાક દી છાંયે રાખવાનો. તો આ તો મિત્રો મમ્મીએ મુરબ્બો બનાવ્યો મસ્તનો. તો હવે ખાશું નહીં તમને પાછા બ્લોગમાં બતાવશું. તો મેચ આવે છે તો મેચ નો મારા પપ્પાને બહુ શોખ છે તો મેચ જોવા જો ઈવડે ઈ આવી ગયા દુકાનેથી. અને ઓલા ઘરમાં અમારે માતાજીની આરતી ચાલુ છે. તો મિત્રો ને જો અમારે રીવાબેન બહાર રમે. જીવાબેન તો નથી. શું કરે? આ જીવું દીદી નથી તી મારી દીકરી એકલી થઈ ગઈ. દીદી આવી જાઓ બે દી પછી. હાલો મિત્રો તો આપણે વિડીયો નો એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો બાય બાય.